નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 11. બરાબર, ચાલો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર તમને યાદ હોય તો આપણે જોતા હતા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિએક્શન્સ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું સ્ટાર્ટ કરીશ SN1 ની કેટલીક એને શું કહેવાય કે એક ટ્રીક કે ક્યારે SN1 ફોલો કરવી. તો ઉદ્દીપક તરીકે આ વસ્તુ યાદ રાખજો, કામમાં આવશે. ઉદ્દીપક તરીકે જો Ag+ પ્રેઝન્ટ હોય, Ag+ હાજર હોય, બરાબર છે, તો તમારે શું કરવાનું કે SN1ને ફોલો કરવાની. લાઈક વી હેવ એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો સેકન્ડ થિંગ એ પણ કહી દઉં કે વધારે પોલાર પ્રોટિક સોલ્વન્ટ હોય, લાઈક H2O હોય કે ROH હોય, ઓકે, એન્ડ અમોનિયા જેવા પોલાર પ્રોટિક સોલ્વન્ટ હોય, પોલાર પ્રોટિક સોલ્વન્ટ, ત્યારે તમારે SN1 ફોલો કરવાની. રેડી? ચાલો એક્ઝામ્પલની અંદર શું છે એ તમને કહી દઉં. તો એક્ઝામ્પલમાં માનો કે આમ હોય CH3 CH3, this one is CH2 and then Br. ઓકે, નાઉ આ રીતે આપેલું છે આપણને કે C2H5OH છે અને અહીંયા છે Ag+. ઓકે, હવે તમને સિલ્વર Ag+ દેખાણું. ધીસ વન ઇઝ પોલાર, ઇટ્સ નોટ અ સોલ્વન્ટ. ઓકે, આમાંથી ન્યુક્લિયોફાઇલ બની શકે C2H5OH. ઓકે, તો C2H5OH એક તો આપણી પાસે છે. હવે એક મિનિટ, એઝ અ સોલ્વન્ટ નહીં બટ ન્યુક્લિયોફાઇલ વર્ક કરશે, બરાબર છે. તો અહીંયા C2H5O- બને. રેડી? તો 1 મિનિટ કે મેં ક્યાં જોયું તો કોષ્ટક કરાવેલું છે SN1 SN2 માટે. ઓકે, તો જે લિવિંગ ગ્રુપ છે એ તો અહીંયા Br છે, સારું લિવિંગ ગ્રુપ છે. ન્યુક્લિયોફાઇલ તરીકે જો વીક ન્યુક્લિયોફાઇલ હોય, લાઈક આ જે છે એ વીક ન્યુક્લિયોફાઇલ છે, બરાબર. નેગેટિવ આયન હોય તો એને સ્ટ્રોંગ કહેવાય, પણ અત્યારે આખો અણુ આપ્યો છે ને એટલે વીક ન્યુક્લિયોફાઇલ છે, બરાબર છે. એમાંથી આ પોર્શન નીકળશે, આખા અણુને જ આપણે ન્યુક્લિયોફાઇલમાં ગણાવવાનો, તો એ વીક ન્યુક્લિયોફાઇલ છે. જ્યારે વીક ન્યુક્લિયોફાઇલ હોય ત્યારે કઈ કરાવવાની? SN1. ઓકે, આ પણ તમને કહી દઉં, તો એ વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણે SN1ને ફોલો કરવી પડશે. ઓકે, ચાલો. તો વીક ન્યુક્લિયોફાઇલમાં કયા કયા? H2O છે, પછી ઇથેનોલ છે, બરાબર, મિથેનોલ છે, અમોનિયા છે, એ બધા વીક ન્યુક્લિયોફાઇલ છે. રેડી? તો એવા વીક ન્યુક્લિયોફાઇલ હાજર હોય તટસ્થ, ત્યારે SN1 કરાવવાની, અને કોઈ આયન આપ્યો હોય ને ત્યારે તમારે SN2 કરાવવાની. રેડી? એના એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. ઓકે, પણ અત્યારે આપણે સિલ્વરને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. અહીંયા Ag+ લખ્યું છે, Ag+ દેખાય એટલે SN1 ફોલો કરવાની. હવે SN1માં આપણને ખ્યાલ છે કે પહેલાં આ દૂર થઈ અને કાર્બોકેટાયન બને, જે આવો બને CH3, બરાબર, પછી CH2 ઉપર પ્લસ ચાર્જ, તો કાર્બોકેટાયન બનશે. ઓકે, હવે એ કાર્બોકેટાયન જે બન્યો ને, કેવો બન્યો? પ્રાઇમરી. પણ આખું આલ્કાઇલ ગ્રુપ છે ને આલ્કાઇલ ગ્રુપ નહીં, એ તો એઝ ઇટ ઇઝ રાખવું પડશે, નહીં તો શિફ્ટમાં કોઈ મતલબ નહીં રહે, બરાબર. ખાલી હાઇડ્રોજનને અહીંયા શિફ્ટ કરી દો, એને 1-2 શિફ્ટ કહેવાય, બરાબર. એવું 1-2 શિફ્ટ હું જો ત્યાં કરાવું ને તો આવું થઈ જાય CH3 CH3, અહીંયા CH3 અને પ્લસ ચાર્જ અહીંયા આવે છે, કયો બની જાય? તૃતીયક. તો આપણે વિચાર્યું એના કરતાં પ્રોડક્ટ જુદી મળશે, બરાબર. આવું થશે કે CH3 છે, C છે, CH3 CH3, અહીંયા OC2H5. નહીં તો નોર્મલી આપણે વિચાર્યું Br નીકળી જાય ને ત્યાં OC2H5 જોડાય, બટ SN1 કરાવો એટલે પુનઃ ગોઠવણીના ચાન્સીસ મેક્સ બનશે, મેક્સ, બરાબર છે, જે તમારે કરાવવી જોઈએ. ઓકે, તો આ એક એક્ઝામ્પલ આપ્યું. ચાલો આગળ જોઈએ બીજા એક્ઝામ્પલ કે જેમાં સિલ્વર આપેલું હોય અને તમારે SN1ને ફોલો કરવાની હોય. ઓકે, ચાલો તો એક્ઝામ્પલ લઈએ આપણે બીજું.
લાઈક આ રીતે છે. અહીંયા એચ છે, ધીસ વન ઇઝ બીઆર, CH3 છે અને આ છે C2H5. ઓકે, તો અહીંયા આ લિવિંગ ગ્રુપ છે, તો ખબર પડે આ લિવિંગ ગ્રુપ છે. પ્રોસેસ આપણે કરાવવાની છે H2O અને Ag+. દેખાય એટલે કઈ ફોલો કરો? SN1. રેડી? SN1 ફોલો કરવી મતલબ અહીંથી બીઆરને કેન્સલ આઉટ કરો. તો હું બીઆરને કેન્સલ આઉટ કરી દઉં. સોરી, તો અહીંયા CH3, ધીસ વન ઇઝ H, ધીસ વન ઇઝ C2H5. અહીંયા હવે આમાં શિફ્ટ બિફ્ટ કરશો તો કાંઈ ફેર પડવાનો નથી, એટલે એઝ ઇટ ઇઝ રાખો. ખાલી અહીંયા આમાંથી કયું આયન જોડાશે? OH-. આ પણ વીક ન્યુક્લિયોફાઇલ છે એટલે SN1 ફોલો થાય. તો એકની જગ્યાએ કેટલી પ્રોડક્ટ મળે? 2, કારણ કે આ કિરાલ સેન્ટર છે. ઓકે, તો 2 પ્રોડક્ટમાં એક આવી મળે. એક અહીંયા CH3, ધીસ વન ઇઝ H, C2H5, અહીંયા OH. આની મિરર ઇમેજ અહીંયા બનશે. ઓકે, મિરર ઇમેજમાં અહીંયા આવશે OH, ધીસ વન ઇઝ CH3, C2H5 અને H. રેડી? મિરર ઇમેજ જે છે અહીંયા બનવાની છે. ઓકે, ચાલો એક હજી પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા બીઆર છે. ઓકે, ચાલો બીઆર અને સામે છે CH3OH. વીક ન્યુક્લિયોફાઇલ છે કેમ કે તટસ્થ અણુ છે, પણ Ag+ દેખાય, ફોલો કરો SN1. બરાબર? પણનો કોઈ મતલબ નથી, કારણ કે SN1 ઇન્ડિકેટ કરે છે, આપણે SN1 ઇન્ડિકેટ કરે છે. બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ બીઆર કેન્સલ આઉટ થશે. બરાબર? હવે બીઆર કેન્સલ આઉટ થાય તો આવું બનશે, અહીંયા પ્લસ ચાર્જ આવશે. ઓકે, હવે એક ઓપ્શન બને છે કે જેનાથી આ જે સેકન્ડરી કાર્બોકેટાયન છે એને આપણે ટર્શરીમાં કન્વર્ટ કરી શકીએ, અને એ છે રિંગ કોન્ટ્રાક્શન. બરાબર? ચાલો, રિંગ કોન્ટ્રાક્શન એટલે જો હું આવું કરી દઉં ને, આમ, બરાબર, અહીંયા CH2 લાવી દઉં, સોરી CH3, તો અહીંયા પ્લસ ચાર્જ આવે તો એ કેવો બની ગયો? ટર્શરી બન્યો. આવું પણ પોસિબલ છે. ભાઈ, એટલે વેમમાં જીવતા નહીં કે કેમેસ્ટ્રી જે છે એ આપણે જોઈ ગયા એટલું જ છે, એટલું નથી, બહુ મોટું છે. ચાલો, હવે અહીંયા આ જે CH3O- છે, ન્યુક્લિયોફાઇલ, એ એટેક કરશે. અને એ ન્યુક્લિયોફાઇલ જે છે, બરાબર, એ એટેક કરે તો શું થઈ શકશે? 1 મિનિટ. CH2+. ઓકે, ટર્શરી તો બને છે, બરાબર, પણ ત્યાં પ્લસ ચાર્જ નહીં આવે, બિકોઝ ઓલરેડી હાઇડ્રોજન છે. બરાબર? એ હાઇડ્રોજન અહીંયા નથી આવતો, મતલબ શિફ્ટિંગ નથી થતું. અહીંયા પ્લસ ચાર્જ આવશે CH2 ઉપર. બરાબર છે? એટલે રિંગ કોન્ટ્રાક્શન તો થશે. બરાબર? પણ અહીંયા આ જે મોટી રિંગ હતી, બરાબર છે, એની જગ્યાએ નાની રિંગમાં, અને આ જે બને છે ને, આઈ થિંક આમાં આને શું કહેવાય? ડાન્સિંગ રેઝોનન્સ થાય છે. બરાબર? એટલે વધારે સ્થાયી છે, વધારે સ્થાયી કાર્બોકેટાયન બને છે. બરાબર? એટલે એ મારી ભૂલ છે, મેં સમજવામાં ભૂલ કરી. કાર્બોકેટાયન બને છે. ઓકે, કાર્બોકેટાયન. રેડી? તો ડાન્સિંગ રેઝોનન્સના કારણે આ બહુ સ્ટેબલ કાર્બોકેટાયન છે. આઈ થિંક મેં કીધું હશે. બરાબર છે? પણ અત્યારે હું પોતે જ ભૂલી ગઈ. બરાબર? એટલે મારી પ્રોબ્લેમ છે. ઓકે, ચલો જુઓ. ડાન્સિંગ રેઝોનન્સના કારણે આ બહુ સ્ટેબલ બને છે. આના કરતાં વધારે સ્ટેબલ છે. બરાબર? હવે ડાન્સિંગ રેઝોનન્સ આઈ થિંક મેં એકાદ વાર તમને સમજાવ્યું હશે અથવા બાકી હશે. રેડી? તે આપણે જોઈ લઈશું. હવે આની ઉપર CH3O જોડાય એટલે રિંગ કોન્ટ્રાક્શન એટલે થયું કારણ કે આ વધારે સ્થાયી છે, એ તો મેં કીધું. બરાબર? ચાલો, OCH3 અહીંયા જોડાશે, CH2OCH3. ઓકે, આ ટાઈપનું કમ્પાઉન્ડ જે છે એ અહીંયા ફોર્મ થઈ જશે. રેડી? ચાલો, ઓકે, તો આઈ થિંક હવે પૂરતા એક્ઝામ્પલ છે, વધારે કંઈ જોવાની જરૂર નથી, પણ તોય હું કહીશ. બરાબર છે?
ચાલો આજે છે ને CH2Br. ઓકે, પહેલાંમાં ડાન્સિંગ રેઝોનન્સના કારણે રિંગ છે નાની થઈ, બરાબર છે, પણ રિંગ મોટી પણ થઈ શકે, પોસિબલ છે. ઓકે, તો એનું એક્ઝામ્પલ જોઈએ છે. લાઈક આપણે પ્રોસેસ કરાવીએ પોલાર એપ્રોટિક સોલ્વન્ટ H2O. ઓકે, અને નો આજે છે એ આપણો ન્યુક્લિયોફાઇલ છે અને સોલ્વન્ટ છે CH3CO CH3, કારણ કે આમાંથી કોઈ ન્યુક્લિયોફાઇલ નહીં બને તો ડેફિનેટલી આ સોલ્વન્ટ છે. ઓકે, પણ આજે છે ને એ પોલાર એ પ્રોટિક સોલ્વન્ટ છે બિકોઝ ઇટ હેઝ નો એની હાઇડ્રોજન એટમ વિચ વી કેન રિલીઝ. ઓકે, તો જો બરાબર કે CH3CO CH3 પોલાર તો છે બટ એ પ્રોટિક છે એઝ આઈ ટોલ્ડ યુ. તો પોલાર એ પ્રોટિક સોલ્વન્ટ હોય, ઓકે, ઓર વીક પ્રોટિક હોય તો તમે નોર્મલી SN1 કરાવી શકો. ઓકે, પણ SN1 છે એનું મેઇન તો આના પર ડિપેન્ડ કરશે. એજીવાળું નથી આ, બરાબર છે, આમાં એજી નથી, બટ આના પરથી આ જે છે એ વીક ન્યુક્લિયોફાઇલ છે કેમ કે તટસ્થ છે. ઓકે, અને વીક ન્યુક્લિયોફાઇલ હોય તો કોને ફોલો કરવાની? SN1. તો ભાઈ આવું તો રહેશે. ઓકે, SN1 ને SN2 ને. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે દેખાય એમાંથી અહીંયા બનશે CH2+, કાર્બોકેટાઇન, બટ ધીસ વન ઇઝ પ્રાઇમરી. અને જો આપણે રિંગ મોટી કરીએ, મતલબ હું આને અહીંયા ટ્રાન્સફર કરું છું તો રિંગ આવી થઈ જશે, અને એ રિંગ મોટી થાય તો સેકન્ડરી કાર્બોકેટાઇન બને અને એ વધારે સ્ટેબલ છે. અગાઉ તો રિંગ નાની એટલે થઈ કારણ કે આજે છે ને એમાં ડાન્સિંગ રેઝોનન્સ થાય અને આ એક બહુ સ્ટેબલ કમ્પાઉન્ડ છે, મતલબ કાર્બોકેટાઇન છે. ઓકે, એટલે એ બન્યો હતો, દર વખતે ન બને. ચાલો, હવે આમાં ખાલી શું કરવાનું કે આનો જે ન્યુક્લિયોફાઇલ છે OH- એને એટેક કરાવી દો એટલે આવું બની જશે. તો JEE વાળા ખાસ ધ્યાન આપે બિકોઝ એ લોકોને રિંગ કન્ટ્રાક્શન, રિંગ એક્સપાન્શન, બરાબર છે, એ ટાઈપના ક્વેશ્ચન મેક્સ પૂછાય છે. ઓકે, તો તમે જે ધાર્યું હશે ને એના કરતાં આપણી પ્રોડક્ટ બિગ ડિફરન્ટ. ઓકે, ચાલો ભાઈ, તો એજીવાળા એક્ઝામ્પલ આપ્યા. હવે જરાક આગળ વધીએ. ઓકે, તો આજ આપણે મેક્સિમમ લેશન કવર કરશું અને કાલનો આપણો છેલ્લો લેક્ચર હશે આ લેશનનો. પછીથી એક નવું લેશન સ્ટાર્ટ કરીશ અને એ લેશન જે છે એ છે આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર, બરાબર. બટ આઈ ડોન્ટ નો કે એની જરૂર પડશે કે નહીં, બિકોઝ પહેલી પ્રાયોરિટી હું આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક એસિડને આપીશ અને પછી આલ્કોહોલ, ફિનોલ, ઇથર આવશે. ઓકે, ચાલો, તો ચાલો, આપણને એક રિએક્ટન્ટ આપેલું છે લાઈક CH3CH2Br. ઓકે, હવે આ જે રિએક્ટન્ટ છે એની બે CH3O- એન્ડ ધીસ વન ઇઝ CH3S-. હજી કાલે તમને શીખવાડ્યું છે કે CH3O- અને CH3S- જે છે, બરાબર છે, એમાં કોની ન્યુક્લિયોફિલિસિટી વધારે એ આપણે જોઈ ગયા છીએ, બરાબર. તો મેં તમને સમજાવ્યું હતું કે જે કેન્દ્રાનુરાગિતા છે સમૂહમાં નીચે જતા વધે છે, તો ડેફિનેટલી SH વાળાની વધારે OH વાળા કરતાં. રેડી? તો આમાં પ્રોડક્ટ શું હશે એ આપણે કહેવાનું છે. પ્રોડક્ટ તો ચાલો, પ્રોડક્ટ તો ખબર પડી જશે બંનેમાં, પણ પ્રક્રિયાનો વેગ કોનામાં વધારે હશે? પ્રક્રિયા વેગ વધારે શામાં હશે? પ્રોડક્ટ તો ખબર જ છે, વધારે શામાં હશે? હવે સીધી વાત છે કે આપણી પાસે આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. સ્ટ્રોંગ એટલા માટે બિકોઝ નેગેટિવ આયન આપેલા છે, તો એ સ્ટ્રોંગ કહેવાય. એટલે SN2 ને ફોલો કરો. ઓકે, ચાલો, તો પ્રોડક્ટ મળશે CH3CH2O CH3. અત્યારે કોઈ બીજું કંઈ મીન્સ કે સ્પેશિયલ સ્ટ્રક્ચર કે એવું આપણે નથી જોતા, ડાયરેક્ટલી અત્યારે આ કહું છું. ઓકે, આવી બે પ્રોડક્ટ મળે એમાં વેગ કોનો વધારે? તો એટલું યાદ રાખજો કે પ્રક્રિયા વેગ પ્રપોઝનલ ટુ ન્યુક્લિયોફાઇલની કેન્દ્રાનુરાગિતા. રેડી? ન્યુક્લિયોફાઇલની શું આવશે? કેન્દ્રાનુરાગિતા, બરાબર છે. તો ડેફિનેટલી મેં કીધું એમ આ વધારે કેન્દ્રાનુરાગી છે તો એનો વેગ વધારે હશે અને આનો ઓછો. એટલે આપણે એમ કહીશું કે ફર્સ્ટ રિએક્શનનો વેગ લેસ ધેન સેકન્ડ રિએક્શનનો વેગ. ઓકે,
તો આનો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેન્દ્રાનુરાગિતા કઈ રીતે હેલ્પ કરી દે છે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવામાં. ઓકે, ચાલો આગળ વધીએ. નવો એક ક્વેશ્ચન છે, આ ટાઈપનું છે કંઈક. ઓકે, તો છે કંઈક CH3 CH2 એન્ડ ધેન Br. ઓકે, પછી આની જેવું જ છે, લાઈક ફર્સ્ટ ઓફ ઓલ છે CH3 CH2OH સોરી, સેકન્ડ છે CH3 COO માઇનસ, એન્ડ ધેન આઈ થિંક સેમ ક્વેશ્ચન છે કે રિએક્શનનો રેટ પહેલાંમાં વધારે કે સેકન્ડમાં વધારે. ઓકે, ચાલો જોઈએ ભાઈ. મારું કહેવાનું એમ છે કે જ્યારે આવા નેગેટિવ આયન આવે ત્યારે કેન્દ્રાનુરાગિતા જ મેઇન વસ્તુ છે. તો આગળનામાં તો ડાયરેક્ટલી મેં તમને કીધું હતું કે બંનેમાં ખાલી O અને S જુદા જુદા હતા. અહીંયા O અને S નથી, અહીંયા એક ઇથરીય ગ્રુપ છે, એક COO. તો ફર્સ્ટ ઓફ ઓલ આને કન્વર્ટ કરો એના મૂળ સ્વરૂપમાં, જેમ કે CH3 CH2OH. CH3 CH2OH એક વીક એસિડ છે, સોરી, કારણ કે H પ્લસને આપણે દૂર કરી શકીએ ને, એટલે નિર્બળ એસિડ છે. નિર્બળ થઈને કોઈ સ્ટ્રોંગ એસિડ નથી. નિર્બળ એસિડ છે એમાંથી H પ્લસ દૂર કરીને જે બને ને કોન્જ્યુગેટેડ બેઝ, નિર્બળમાંથી હંમેશા પ્રબળ બને. તો અહીં શું બન્યું? પ્રબળ બેઝ બન્યું. પછી આનું મૂળ સ્વરૂપ લખું ને તો CH3 COOH. રેડી? તો CH3 COOH જે છે એ H પ્લસને આપણે અહીંયા એને શું કહેવાય કે આ જે છે એની સાપેક્ષમાં સ્ટ્રોંગ એસિડ છે ને, કારણ કે COOH ગ્રુપ છે ભાઈ, કમ્પેરિઝન જ કરવાની છે. આ જે છે આની સાપેક્ષમાં નિર્બળ એસિડ છે, એની સાપેક્ષમાં સ્ટ્રોંગ એસિડ છે. તો એ સ્ટ્રોંગ એસિડમાંથી આ જે બેઝ બન્યો છે એ આના કરતાં કેવો હશે? નિર્બળ બેઝ હશે. રેડી? એટલે આપણે એમ કહી શકીએ કે રેટ ઓફ રિએક્શન ઇઝ ફાસ્ટર. પહેલામાં પ્રબળ બેઝ છે તો ફાસ્ટ રિએક્શન આપશે, સેકન્ડમાં નિર્બળ બેઝ છે થોડીક રેટ ઓછો હશે રિએક્શનના વેગનો. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન પણ JEE પૂછાઈ શકે ત્યારે જે ન્યુક્લિયોફિલિસિટી ચલાવી ને એ બધું છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એસિડિક પ્રબળતા કોની વધારે, બેઝિક પ્રબળતા કોની વધારે, એ બધી વસ્તુ કામમાં આવે. રેડી? તો એમ કહી શકાય ફર્સ્ટ રિએક્શનનો વેગ ઇઝ ગ્રેટર ધેન સેકન્ડ રિએક્શનનો વેગ. ઓકે, નેક્સ્ટ ચાલો. ચાલો એક આ કહેવાનું હતું, બરાબર. હવે આગળ વધતા જઈએ, જે પણ કહેવાનું છે એ ફટાફટ તમને સમજાવતી જાઓ. ઓકે, ચાલો. ઓકે, બીજા પણ એક્ઝામ્પલ્સ છે, રાઈટ, એ પણ સમજાવી દઉં. ચાલો, આપણને કંઈક આવું આપેલું છે, પ્રોપર ધ્યાન આપજો. લાઈક આપણને કીધું કે CH3 છે, ધેન CH2 છે, કાર્બન છે, ઉપર એક CH3 છે, બાજુમાં એક CH3 છે ને અહીંયા Br છે. તો ધીસ વન ઇઝ ટર્શરી ટાઈપ ઓફ Br. હવે આની પ્રોસેસ કરવાની કીધી મિથેનોલ સાથે હાયર ટેમ્પરેચર, બરાબર છે. તો અહીંયા એમ કીધું કે SN1 વધારે ફોલો થશે. સવાલ ફરી ગયો, SN1 વધારે ફોલો થશે કે E1? બરાબર છે. ચાલો ભાઈ, તો એક તો ડેલ્ટાની નિશાની છે, દેખાય? ડેલ્ટાની નિશાની હોય એટલે કોને પહેલાં પ્રિફર કરવાનું? એલિમિનેશનને. બરાબર, મતલબ કોને પ્રિફર કરશો? E1ને. ઓકે, E1 કરાવું કે E2 કરાવું, બંનેમાં કાર્બોકેટાઇન તો બનવાનું જ છે. તો CH3 ધેન CH2 ધેન CH3 CH3 એન્ડ પોઝિટિવ કાર્બોકેટાયન. હવે સાંભળજો કે જો હું E1ને પ્રેફરન્સ આપું છું બિકોઝ ઓફ હીટ, બરાબર છે, તો એના બાજુમાંથી હાઇડ્રોજન કેન્સલ આઉટ થાય. તો એક હાઇડ્રોજન અહીંયાથી H પ્લસના ફોર્મમાં કેન્સલ, તો આ બંને વચ્ચે શું આવે? ડબલ બોન્ડ આવે ને, તો આવું બની જાય CH3 CH ડબલ બોન્ડ CH3 એન્ડ CH3. આ જે છે એને સેડઝેફ પ્રોડક્ટ કહેવાય. શું કહેવાય? સેડઝેફ પ્રોડક્ટ. આપણે યાદ હોય તો જોઈ ગયા છીએ, સેડઝેફ પ્રોડક્ટ એટલે બંને સાઈડ વિસ્થાપિતની સંખ્યા વધારે, અને જે બનશે CH3OH2 પ્લસ બની જશે આમાંથી. તો એલિમિનેશન પ્રોડક્ટ, મેજર પ્રોડક્ટ મળે, પણ આપણી પાસે એક બીજો ઓપ્શન પણ છે
એ SN1નો છે, કારણ કે આ નિર્બળ બેઝ છે, એટલે નેગેટિવ હોત તો SN2ના ચાન્સીસ વધે. ઓકે, તો અહીંયા બનશે CH3CH2 કાર્બન, CH3CH3, અહીંયા આવશે OCH3. રેડી? તો તમે સમજી શકો કે પ્રોડક્ટમાં ધીસ વન ઇઝ મેજર પ્રોડક્ટ બિકોઝ ઓફ ડેલ્ટા સાઇન. આ છે એ માઇનર પ્રોડક્ટ છે SN1 પ્રમાણે. રેડી? ચાલો, તો એક તો આ વસ્તુ જોવાની હતી. ચાલો, હવે એક ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં તમને કે સાંદ્ર H2SO4 લખીને આપે અથવા ડેલ્ટાની નિશાની આપે અથવા ડિહાઇડ્રેટિંગ એજન્ટ આપે. શું આપે? ડિહાઇડ્રેટિંગ એજન્ટ આપે તો હંમેશા શું કરાવવાનું ભાઈ? E1 કરાવવાની. બરાબર? E1 કરાવવાની. ઓકે, ચાલો જોઈએ બીજા ઉદાહરણ પણ. માનો કે આપણી પાસે છે CH3 કાર્બન, અહીંયા CH3, આ પણ CH3, અને અહીંયા છે CH2 Br. પછી એમ કીધું કે ઇથેનોલ છે અને ડેલ્ટાની સાઇન છે. બરાબર છે? તો આમાં કેટલી પ્રોડક્ટ શક્ય બને? ચાલો ભાઈ, પ્રોડક્ટની શક્યતાઓ પૂછી છે. મેઇન તો ડેલ્ટા છે એટલે E1 ને પ્રિફર કરો, કેમ કે નિર્બળ બેઝ છે એટલે E1. ઓકે, નાવ અહીંયાથી ફર્સ્ટ ઓફ ઓલ Br કેન્સલ થશે, Br માઇનસ, દેન ડેફિનેટલી મળશે CH3 CH3, દેન અહીંયા આવશે CH2 પ્લસ. ઓકે, CH2 પ્લસ. હવે કહેવાનું એમ છે કે શક્યતાઓ તો કેટલી છે? તો આ કાર્બોકેટાઇન જે છે એ પ્રાઇમરી છે. ફર્સ્ટ ઓફ ઓલ એ સેકન્ડરીમાં કન્વર્ટ થઈ શકે એમ છે, ચાન્સીસ છે. તો આપણે જોઈએ કે આખું આલ્કાઇલ શિફ્ટ થઈ જશે. યાદ છે ને, મેં કીધેલું છે. આલ્કાઇલ શિફ્ટ થઈ, ચાલો, આલ્કાઇલ શિફ્ટિંગની પ્રોસેસ થઈ અને તમને મળી જશે CH3 કાર્બન, CH3 પોઝિટિવ ચાર્જ આવી જશે. અહીંયા CH2 ને બાજુમાં CH3. ધીસ વન ઇઝ ટર્શરી. ટર્શરી ઇઝ મોર સ્ટેબલ એઝ કમ્પેર્ડ ટુ પ્રાઇમરી. ઓકે, નાવ હવે પહેલાં તો E1 કરાવવાની છે. E1 એટલે શું? બે ઓપ્શન, અહીંયાથી હાઇડ્રોજન જઈ શકે, અહીંયાથી જઈ શકે, પણ સેટસેફની પ્રોડક્ટ જે છે એમાં વિસ્થાપન વધારો હોવું જોઈએ. તો અહીંયા ડબલ બોન્ડવાળી પ્રોડક્ટને સેટસેફ પ્રોડક્ટ કહેવાય, અહીંયાની જે છે એને સેટસેફ કહેવાય નહીં. રેડી? તો પહેલી પ્રોડક્ટ આવી મળે મેજર, CH3 ડબલ બોન્ડ CH3. ધીસ વન ઇઝ સેટસેફ પ્રોડક્ટ બિકોઝ એમાં વિસ્થાપિતની સંખ્યા વધારે છે. ઓકે, બીજી પ્રોડક્ટ મળે CH2. ઓકે, ડબલ બોન્ડ CH3 CH2 ધેન CH3. આ સેટસેફ પ્રોડક્ટ નથી. બરાબર છે? આઈ થિંક એને હોફમેન પ્રોડક્ટ કહેવાય. રાઈટ? અને એક ઓપ્શન બને છે કે આ ન્યુક્લિયોફાઇલ એટેક કરીને આવું બનાવે, CH3 CH3O C2H5 CH2 એન્ડ CH3. રાઈટ? આવી કન્ડિશન હશે. ચાલો, બાકી તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી જશે, તો બહુ કંઈ વધારે કહેવાની જરૂર નથી. ઓકે, ચાલો, એક હજી પણ વાત કહેવાની છે, તો સાથે સાથે એ કહી દઉં. ચાલો, એ વાત છે કે માનો કે મારી પાસે RX છે અને મારે એની પ્રોસેસ કરાવવાની થાય ઇનકેસ NaCN સાથે ઓર AgCN સાથે. તો જે કહું ને એને જરા કહું, મગજના બે માળમાં પ્રોપર ઉતારું. આજે છે એ આયનીય સંયોજન છે અને આજે છે એ સહસંયોજક છે. તો મિકેનિઝમ સેમ નહીં હોય, કારણ કે આમાં તો આયન છૂટું પડીને જોડાઈ જાય. બરાબર? મૂળ સ્વરૂપમાં આ નેગેટિવ CN માઇનસ બેઠો એ જોડાઈ જાય એટલે શું બને? RCN સાઇનાઇડ બને. પણ અહીંયા મેકેનિઝમ જુદી હશે, મેકેનિઝમ ડિફરન્ટ.
આખી મેકેનિઝમ અલગ રીતે થઈ અને બનશે RN∼C, બરાબર, માઇનસ. આ જે બને છે ને એ આઇસોસાયનાઇડ બને. આવું આઈ થિંક મેં અગાઉ પણ કીધેલું છે, પણ અત્યારે હું પાછું રિપીટ કરું છું, બરાબર છે, બિકોઝ જરૂરી છે. તો મારું કહેવાનું એમ છે, NaCl જે છે એમાંથી Cn- છૂટું પડી અને ડાયરેક્ટલી જોડાય, બરાબર છે, કાર્બન સાઇડથી. પણ એમાં કન્ડિશન કેવી હોય કે C∼N જે છે, બરાબર, એમાં કાર્બન છે એ વધારે એક્ટિવ હોય છે અને અહીંયા આ ઓછું એક્ટિવ હોય છે, બરાબર. એટલે RCN બનવાના ચાન્સીસ વધારે છે, બરાબર, જ્યારે NaCnની વાત કરો ત્યારે. પણ જો AgCN લેશો તો એ કોઈ આયનિક કમ્પાઉન્ડ નથી. એમાં નાઇટ્રોજન સાઇડના ફ્રી ઇલેક્ટ્રોન જ એવા છે કે જે જોડાણ કરી શકે. આમાં શું હોય કે સહસંયોજક છે ને, એટલે N∼C, Cn નહીં, ઓકે, નાઇટ્રોજનના લોન પેર જોડાણ કરી શકે, બરાબર. નાઇટ્રોજન છે એની લોન પેર જ ખાલી જોડાણ કરાવી શકે અને એટલા માટે નોર્મલી આઇસોસાયનાઇડ એમાં બનશે, સાયનાઇડ ફોર્મ નહીં થાય. ઓકે, ચાલો. તો એ વાત કહેવાની હતી, હજી પણ છે, બરાબર, બસ એના પછી પણ છે. ઓકે, ચાલો. તો કેટલીક રિએક્શન્સ છે એ તમને કહું, બરાબર. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન જે છે એ છે ક્લોરોબેન્ઝીન છે એની રિએક્શન કરાવવાની છે NaOH સાથે એટ 360 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ 320 એટમોસ્ફિયર. ઓકે, એન્ડ સેકન્ડ રિએક્શન ડાયલ્યુટ HCl સાથે, બરાબર. તો એમાંથી જે બને છે એ ફિનોલ બનશે. શું બનશે? ફિનોલ બનશે. રેડી? તો આ રિએક્શન જે છે એ રિએક્શન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ક્લોરોબેન્ઝીન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ક્લોરોબેન્ઝીનની. ઓકે, પ્રબળ બેઝ છે અને પ્રબળ બેઝ હોય ત્યારે SN2 ને ફોલો કરાવવાની, બેક સાઇડ એટેક થઈને એન્ડ ઓલ, બરાબર. પણ આમાં કંઈ બતાવવાની જરૂર નથી. ચાલો, Cl છે, ક્લોરોબેન્ઝીન પેરા સ્થાનમાં NO2 છે, મતલબ 4 નાઇટ્રોક્લોરોબેન્ઝીન છે. એની પ્રોસેસ ફર્સ્ટ ઓફ ઓલ કરાવવાની છે NaOH સાથે એટ 160 ડિગ્રી સેન્ટીગ્રેડ અને સેકન્ડ પ્રોસેસ કરાવવાની છે ડાયલ્યુટ HCl સાથે, બરાબર. તો પ્રોસેસ જોવા જઈએ તો સેમ રહેશે, કોઈ ફેર નહીં પડે કેમ કે કમ્પાઉન્ડ સેમ છે, બરાબર. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન OH અને અહીંયા શું આવશે? Cl. ઓકે, ચાલો જુઓ. પણ કન્ડિશન છે માઇલ્ડ થતી જાય છે. એનું રીઝન જે છે એ રીઝન આઈ થિંક ગુજરાત બોર્ડમાં તમને બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું હશે, તો અહીંયા આપણે કંઈ એટલું એને સમજવાની જરૂર નથી. 2,4-ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન છે, સેમ કન્ડિશન, બટ ટેમ્પરેચર જોજો ડાઉન થાય છે 160, 360. ઓકે, અહીંયા ફર્સ્ટ રિએક્શન NaOH સાથે એટ 96 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર એન્ડ સેકન્ડ જે છે એ આવશે ડાયલ્યુટ HCl સાથે, બરાબર. તો બેન્ઝીન રિંગ, અહીંયા OH, ધેન NO2 એન્ડ NO2, બરાબર. મતલબમાં રિએક્શનનું ફેવર થતું જાય છે, બિકોઝ આ જે ગ્રુપ છે એટ્રેક્ટિંગ ગ્રુપ છે અને અહીંયા કોઈ ચાર્જ ઇનકેસ આવે છે, બરાબર, તો એ ચાર્જ બે નાઇટ્રો ગ્રુપ ઉપર ફરી શકે છે, તો સ્ટેબિલિટી વધે છે. તો નોર્મલી મતલબમાં જે અહીંયા આયન બને મધ્યસ્થ એની સ્ટેબિલિટી વધે છે, એટલે પ્રોસેસ ફાસ્ટ થશે. તો આવા ટેમ્પરેચરની બહુ જરૂર નથી. રેડી? તો એ આઈ થિંક તમને મેકેનિઝમ આપેલી છે બુકમાં, તો એ હવે પાછી સમજવાનો કંઈ જરૂર નથી, બરાબર. પહેલાં નહોતી ત્યારે હું એક્સપ્લેન કરતી. હવે અહીંયા માનો કે Cl છે એન્ડ 3 NO2 છે, તો 3 જગ્યાએ ચાર્જ ફરી શકે. વિચારો કેટલું રેઝોનન્સ થાય. તો સ્ટેબિલિટી વધશે. ખાલી ગરમ પાણી હોય ને, વાર્મ વોટર, બરાબર, એની સાથે પ્રોસેસ કરાવશો ને તોય આ બેન્ઝીન રિંગ ઉપર અહીંયા OH અને 3 શું થઈ જશે? NO2.
બરાબર. ટ્રાઇનાઇટ્રોફિનોલ મળશે, જેને તમે પિક્રિક એસિડ કહો. લેબની અંદર છે પિક્રિક એસિડ. રેડી. તો પિક્રિક એસિડ જે છે એ ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. એવું એસિડ જણાવો કે જેમાં COOH ગ્રુપ નથી. તો તમારો આન્સર આવે પિક્રિક એસિડ, બિકોઝ એમાં COOH ગ્રુપ છે નહીં, OH ગ્રુપ છે. અને તેમ છતાંય પ્રોડક્ટ જે છે બરાબર છે એ એસિડિક હોય છે. ચાલો, એક સવાલ છે, જોઈ લેજો પ્રોપર. સવાલમાં આપણને પહેલાં તો 4 રિએક્ટન્ટ આપ્યા. એમાં એક ક્લોરોબેન્ઝિન આપ્યું, એક આપ્યું CH2 ડબલ બોન્ડ CHCl, એન્ડ ધેન આપ્યું છે CH2 ડબલ બોન્ડ CH2Cl. પછી કીધું A અને B બંને. આ જે કમ્પાઉન્ડ આપ્યા છે બરાબર, એ બધાની તમે AgNO3 સાથે પ્રોસેસ કરાવો બરાબર છે, તો કયું એવું છે કે જે AgClના સફેદ અવક્ષેપ PPTS આપશે નહીં. બરાબર, આ ક્વેશ્ચન છે. તો જરાક વિચારો કે AgCl બનશે ક્યારે? જ્યારે Cl અહીંથી માઇનસના ફોર્મમાં નીકળે ત્યારે ને. તો હું જો બેન્ઝિન રિંગવાળામાંથી Cl કાઢી નાખું તો અહીં પ્લસ ચાર્જ આવે. આ સ્ટેબલ છે કે અનસ્ટેબલ? તો ભાઈ ધીસ ઇઝ ટોટલી અનસ્ટેબલ કમ્પાઉન્ડ. તો અહીંયાથી Cl માઇનસ નીકળવાના ચાન્સીસ નથી બનતા. મતલબ એ અહીંયા Ag+R પ્રોસેસ કરીને આપશે નહીં. તો એક તો એ આવ્યું. આનું આપણે જોઈએ તો CH2 ડબલ બોન્ડ CH પ્લસ ચાર્જ, આ પણ અનસ્ટેબલ છે બરાબર છે. અનસ્ટેબલ છે કારણ કે આમાં રેઝોનન્સની કોઈ શક્યતાઓ નથી. ઓકે, રેઝોનન્સ માટે ડબલ સિંગલ ધેન પ્લસ ચાર્જ જોઈએ, પણ અહીંયા તો ડબલ પછી તરત છે. તો આપણને કેવું છે? અનસ્ટેબલ છે. તો આપણને અહીંયા આપી શકે. પણ આજે છે ને CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 પ્લસ, આમાં તો રેઝોનન્સ થાય ને બરાબર, કે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય તો પ્લસ ચાર્જ અહીંયા આવે, તો આ તો સ્ટેબલ છે. તો Cl માઇનસ ગયા પછી જે સ્ટેબલ રહી શકતું હોય ને એ જ ખાલી Cl માઇનસ દૂર કરવાની વૃત્તિ દર્શાવે. તો આમાંથી થશે, પણ આ બેમાંથી થશે નહીં. તો આન્સર આવશે A અને B બંને. રેડી. આવા પણ સવાલ આવી શકે, તો 2 માળ ચલાવવાની જરૂર પડશે. ઓકે, આ તો ખાસ કરવાનું. કોઈ તમને આ રીતે ક્વેશ્ચન આ ટાઈપનો પૂછે એટલે એક વસ્તુ કરવાની કે મૂળમાંથી H ઉડાડી દો અથવા કોઈ બીજું એલિમેન્ટ ઉડાડી દો, અને પછી જે વધે એ સ્ટેબલ છે તો એ ડેફિનેટલી રિએક્શન પોસિબલ બનતી હશે, નકર બનશે નહીં. ચાલો, પછી છે ઉલ્માન પ્રક્રિયા. આઈ થિંક આવી હશે તમારે. રેડી. ઉલ્માન રિએક્શન. હવે જોઈએ કે આ ઉલ્માન રિએક્શન છે શું. બરાબર, બહુ સિમ્પલ પ્રોસેસ છે. તો ફટાફટ જોઈએ. ચાલો, કે બેન્ઝિન રિંગ જે છે આયોડોબેન્ઝિન, એના 2 મોલની કોપર સાથે એટ હાયર ટેમ્પરેચરે પ્રોસેસ. સાંભળજો બરાબર. ઉલ્માન રિએક્શન. તો ઉલ્માન રિએક્શનની અંદર થાય શું? તો 2 આયોડોબેન્ઝિન જે છે એની કોપર સાથે હાયર ટેમ્પરેચરે પ્રોસેસ થાય ને એટલે આ 2 બેન્ઝિન રિંગ જોડાઈ જાય અને બાયફિનાઇલ બનાવે. બરાબર, બાયફિનાઇલ જે છે એ ફોર્મ કરશે. આપણે મેકેનિઝમ જોઈએ ગુજરાતીમાં ક્રિયાવિધિ. બરાબર, તો ક્રિયાવિધિ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ તો 2 મોલ C6H5I છે. રેડી. કોપરની હાજરીમાં ગરમ કરો ને એટલે બને 2 મોલ C6H5 મુક્ત મૂલક. રેડી. અને એ બંને જોડાઈને હું બનાવે C6H5 ટ્વાઇસ, એટલે બાયફિનાઇલ બનાવી નાખીએ. રેડી. બસ આવી સિમ્પલ પ્રોસેસ છે, આમાં કંઈ સ્પેશિયલ નથી. બરાબર. ઓકે, ચાલો, તો બસ આ સિમ્પલ પ્રોસેસ છે ઉલ્માનવાળી. આવા બીજા ઉદાહરણ જોઈએ ઉલ્માનના. ચાલો, અન્ય ઉદાહરણમાં 2 મોલ બેન્ઝિન રિંગ છે, એમાં અહીંયા Cl છે, અહીંયા નાઇટ્રો ગ્રુપ છે. ઓકે, એમાં કોપરની હાજરીમાં પ્રોસેસ. તો ઘણા એમ કહેશે કે આવી પ્રોડક્ટ બને.
બરાબર. અહીંયા આ પાછી એક બેન્ઝીન રિંગ જોડાઈ જાય, અહીંયા NO2 એન્ડ અહીંયા NO2. પણ એટલું યાદ રાખજો, એક સાઈડ 2 NO2 એટલે અવકાશીય અવરોધ થાય, એટલે એની જે પ્રોડક્ટ મળે ને એ પ્રોડક્ટમાં જે NO2 છે અહીંયા ઉપરની બાજુએ મળશે. આ વધારે સ્ટેબલ પ્રોડક્ટ થશે, બરાબર. અને કન્ડિશન કેવી હશે કે આ સમતલમાં હશે ને તો આ સમતલને લંબ હશે, બરાબર, એવી રીતે મળશે. તો આ ઉલ્માન પ્રોડક્ટ છે 2,2-ડાયનાઇટ્રોફિનાઇલ મળશે. એવી જ રીતે ઇન કેસ આપણે બેન્ઝીન રિંગ લઈએ, અહીંયા આયોડિન અને અહીંયા લઈ લઈએ CH3, ઓકે. અને આજે છે એની ઉલ્માન પ્રોસેસ 2 મોલ લઈને કરાવીએ, ઉપરની પ્રેઝન્સમાં ખાલી ગરમ કરો, બરાબર. તો આવું બની જશે. આ તો તમે ઓળખી ગયા હશો કે આમાં પ્રોડક્ટ શું મળે. અહીંયા CH3 આવશે અને અહીંયા શું આવશે CH3, બરાબર. 4,4- ડાયમિથાઇલ બને, 4 આને 4 કહું તો આને 4 કહેવું પડે. ડાયમિથાઇલ બાયફિનાઇલ મળે, રેડી. ડાયમિથાઇલ બાયફિનાઇલ જે છે એ આપણને અહીંયા મળશે. તો આઈ થિંક હવે ઉલ્માન રિએક્શન તમને આવડવી જોઈએ, ઓકે. તો આપણી ઉલ્માન જે છે એ લાસ્ટ રિએક્શન હતી. હવે કોઈ એવી પ્રોસેસ બાકી રહેતી નથી, બટ બાકી છે, ઓકે. ચાલો, તો ભાઈ કામ તો કરવું જ પડશે, બરાબર, તમારે મારે બંનેને. હવે આવતા વિડીયો લેક્ચરમાં થોડુંક એવું બાકી છે, એ ફટાફટ હું ફિનિશ કરીશ, એટલે અત્યારે હું બીજું કરાવી દઈશ, બરાબર. આઈ થિંક DDTની બનાવટ તમારે આવી ગઈ હશે, તો હું એ DDTની બનાવટ નથી કરાવતી, અથવા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ લઈશું. અત્યારે હું કરાવું છું CCl4. આને કહેવાય પાયરીન. શું કહેવાય? ધીસ વન ઇઝ પાયરીન. ચાલો, પાયરીન જે છે, બરાબર છે, એ પાયરીન CCl4 આપણને કઈ રીતે મળી શકે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ CH4 છે એની Cl2 સાથે, એટલે વધારે Cl2 સાથે પ્રક્રિયા, તો બનશે CCl4. એક આ પ્રોસેસ છે, ઓકે. અહીંયા પ્લસ શું આવશે તો 4 HCl કરું તો અહીં 3 9 4 8 કરવા પડે ને, તો જ થશે, નહીં તો પોસિબલ નથી. 4 અહીંયા હાઇડ્રોજન 4, બરાબર. ચાલો, બીજા નંબરનું કેવું, CH4ની Cl2 સાથે ઇન પ્રેઝન્સ ઓફ CuCl2 પ્રોસેસ કરાવું તો એ મને મળી જશે CCl4, રેડી. એ પણ શક્ય છે. તો આ Cl અહીંયા વપરાશે, બરાબર, અને દૂર થશે. ચાલો, કાર્બન ડાયસલ્ફાઇડની પ્રક્રિયા હું Cl2 સાથે કરાવું તો CCl4, બરાબર, એ આપણને અહીંયા મળી જશે CCl4, ઓકે. તો 3 દૂ 6, 6માંથી 4 2 આવે, તો S-2 હોય ને, બરાબર. તો SCl2 આ ટાઈપનું બનવું જોઈએ. અહીંયા 2 મોલ્સ કરું તો 2 દૂ 4 અને 4 8 થાય, તો 3 દૂ 6. તો એ લોચો પડશે. 1 મિનિટ. હા, AlCl3ની પ્રેઝન્સમાં થશે, બરાબર. AlCl3 છે એની હાજરીમાં પ્રોસેસ થશે અને CCl4 મળશે, બરાબર છે. ચાલો, પછી બીજું છે કાર્બન ડાયસલ્ફાઇડ અને S2Cl2 વચ્ચે પ્રક્રિયા. કાર્બન ડાયસલ્ફાઇડ પ્લસ S2Cl2 વચ્ચે પ્રોસેસ, Cl2 અને ઊંચા તાપમાને, તો બનશે CCl4, બરાબર. તો બને તો યાદ રાખજો, રેડી. બનાવટની પ્રોસેસીસ એટલી કંઈ જરૂરી નથી, ઓકે. ચાલો, જો આગળ જોઈએ. CCl4 જે છે એની રિએક્શન્સ, બરાબર. ચાલો, CCl4 છે એની પ્રક્રિયા પહેલાં તો Fe અને H2O સાથે, બરાબર. એરા ઉપર લખવાની કન્ડિશન છે, તો એરા ઉપર દર્શાવીએ. એરા ઉપર Fe અને H2O, રેડી. તો રિડક્શન થાય, કારણ કે આ રિડક્શન માટેની એક હાઇડ્રોજન ઉમેરાશે અને થઈ જશે CHCl3, ક્લોરોફોર્મ બનશે. અને બીજું તો શું, એક Cl છે તો વધીને શું બની શકે, HCl ફોર્મ થઈ શકે, બીજો તો કોઈ ચાન્સ નથી, રેડી.
ચાલો પછી આગળ કે માનો કે આ CCl4 છે એની જલીય KOH સાથે પ્રોસેસ, બરાબર, ઊંચા તાપમાને. તો જલીય KOH સાથે એ બનાવી નાખશે K2CO3, બરાબર. શું બનાવશે? K2CO3 બનાવશે. તો પછી આના 2 મોલ યુઝ થાય, બરાબર. એના હું 2 મોલ વાપરું તો અહીંયાથી કાર્બન, એ તો અહીંયા દેખાય છે, અહીંયાથી 2 પોટેશિયમ એ પણ છે. ઓક્સિજન ટોટલ થાય 2, તો 2 અહીંયા છે, બરાબર. તો હજી એક ઓક્સિજન જોઈએ ને. ચાલો એક ઓક્સિજન તો અહીંયા આ 3 છે, બરાબર. 2 પોટેશિયમ, તો KCl પણ બનતું હોવું જોઈએ, તો અહીંયા 2 નહીં આવે, બરાબર. KCl બનશે, KCl 4 રાખીએ, 4 ને 2 6, બરાબર. 6 અહીંયા રાખું તો ઓક્સિજન 3 તો છે જ. બીજું તો શું બનાવી શકાય? વોટર મોલેક્યુલ ફોર્મ કરી શકાય, બરાબર છે. ચાલો તો વોટર મોલેક્યુલ ફોર્મ કરું તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 6 હશે, ઓક્સિજન 3 ને અહીંયા 3 કરું તો 6 થઈ જાય. હા, તો બસ આ રીતની પ્રોડક્ટ બનવી જોઈએ, બરાબર. KCl બનશે, K2CO3 બનશે અને વોટર મોલેક્યુલ બનશે. ઓકે, ચાલો તો એક વસ્તુ પોસિબલ બને છે. ત્યાર પછી CCl4 છે એની બોઇલિંગ વોટર સાથે પ્રોસેસ કરીએ, બોઇલિંગ વોટર, રેડી. બોઇલિંગ વોટર સાથે પ્રોસેસ કરાવું તો એમાંથી બનશે COCl2, જેને ફોસ્ફીન કહેવાય, બરાબર. તો ગરમ પાણી સાથે CCl4ની પ્રોસેસ કરાવવામાં આવે તો એમાંથી બની જાય બોઇલિંગ ફોસ્ફીન, બરાબર. H2O છે ને, એમાંથી ઓક્સિજન અહીંયા આવી ગયો, પછી 2 Cl આવી ગયા, તો પ્લસ શું બને? 2 HCl બને, રેડી. ચાલો તો એ એક પ્રોસેસ છે. બીજું CCl4 છે એની પ્રોસેસ જો આપણે કરાવીએ HFSbCl5 સાથે ઊંચા તાપમાને, HF અને SbCl5, આ પ્રોસેસ આઈ થિંક તમારે આવી હશે એટ હાયર ટેમ્પરેચરે. તો એમાંથી બનશે CF2Cl2, ક્લોરોફ્લોરોકાર્બન, દેખાય? આને ફ્રીઓન કહેવાય. શું કહેવાય? ફ્રીઓન, ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર. ફ્રીઓન જે છે એ અહીંયા બનશે. ઓકે, 2 F છે તો હું અહીંયા 2 કરું તો હું 2 HCl દૂર કરી શકું, રેડી. એક આ. ચાલો CCl4ની હજી પણ રિએક્શન્સ છે જે આપણે જોઈશું, બરાબર. ચાલો તો CCl4 એની પ્રોસેસ માનો કે હું કરાવું કોની સાથે? તો ફિનોલ સાથે, ઇન પ્રેઝન્સ ઓફ KOH, બરાબર. તો પ્રોડક્ટ શું બનશે? તો આઈ થિંક રાઇમર ટાઇમન પ્રોસેસ છે અને એ તમે જોઈ ગયા હશો કે એમાં સેલિસિલિક એસિડ બને, બરાબર. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને સેલિસિલિક એસિડ કહેવાય, જે આઈ થિંક દવા બનાવવા માટે યુઝ થાય છે, સેલિસાઇલિક એસિડ, રેડી. અને સેકન્ડ થિંગ જે અહીંયા બનશે એ બેન્ઝિન રિંગ ઉપર OH અને અહીંયા COOH, બરાબર. પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બને. તો આઈ થિંક આની મિકેનિઝમ જે છે, મિકેનિઝમ રાઇમર ટાઇમન પ્રોસેસ જે છે એમાં નોર્મલી આ. ઓકે, ચાલો CCl4 જે છે એ આગ ઓલવવા માટે યુઝ થાય છે, આગ ઓલવવા. પણ આગ ક્યાં ઓલવવા? તો દરિયામાં ને એમાં આગ લાગી હોય કે જે નોર્મલી પેટ્રોલના ઢોળાવાથી આગ હોય તો એને બુઝાવી એટલી ઇઝી નથી. ત્યાં રેતી નાખવાનો જવાનું, અહીંયા CCl4 નાખવું પડે, બરાબર છે. પછી મેડિસિન બનાવવા માટે હૂકવાર્મ જે છે, બોડીની અંદર હૂકવાર્મ આવે, બરાબર છે, એને દૂર કરવાની મેડિસિનમાં વપરાય છે. તો એક તો આગ ઓલવવા, બીજું કે શરીરમાં રહેલ હૂકવાર્મ ને દૂર કરવા માટે, રેડી. તો એના યુઝીસ છે. ચાલો તો અહીંયા સુધી રાખીએ આજે. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, કાલનો છેલ્લો